કરીએ પાટણની તો પાટણમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો। વરસાદના કારણે રેલવે ગરનાળું આખું પાણીથી ભરાઈ ગયું। પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગયો। સામાન્ય વરસાદમાં જ પાટણ આખું પાણી થઈ ગયું। જળમગ્ન પાટણના આ દ્રશ્યો સામે આવ્યા છે। જોઈ શકાય છે કે લોકોને આ રસ્તા પરથી ચાલવું પણ કેટલું અઘરું બની રહ્યું છે। તો વાહન ચાલકોની પરિસ્થિતિ તમે સમજી શકો છો। અહીંયા કેટલા લોકોના વાહનો પણ બંધ પડ્યા હતા। એક જ વરસાદમાં પાટણની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં ગઈ હોવાની આ તસવીરો સામે આવી છે। પાટણ શહેરમાં ભારે વરસાદથી આખું શહેર પાણી થયું। તો આ તરફ બનાસકાંઠાના અંબાજીમાં પણ ધોધમાર વરસાદ થયો। અંબાજીની બજારમાં દુકાનોની અંદર પાણી ઘૂસી ગયા। નીચાણવાળા વિસ્તારમાં જે દુકાનો આવેલી છે ત્યાં પાણી ઘૂસી ગયા। મહા મહેનતે દુકાનદારો પાણી કાઢવા માટે જોડાયા હતા। જોઈ શકાય છે લોકો ડોલે ડોલે દુકાનમાંથી પાણી બહાર કાઢી રહ્યા છે। તેમના માલ સામાનને પણ મોટા પાયે નુકસાન થયું હોવાનું અહીંયા જણાઈ રહ્યું છે। ધોધમાર વરસાદથી દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા। સત્તાધીશોને રિક્વેસ્ટ છે કે વેપારીઓના હિતમાં થોડું ધ્યાન રાખો ને સારા નિર્ણય લો। આ દેખો મિત્રો, પહેલા જ વરસાદમાં અંબાજી ગ્રામ પંચાયત કોમ્પ્લેક્સના વેપારીઓની હાલાકી 2 મિનિટ રૂકના। એમની દુકાનમાં દેખો અંદર સુધી પાણી ભરાવી ગયેલું છે। પછી સત્તાધીશો તેમ કહે છે કે તમારા પતરા કાઢો। આ કોમ્પ્લેક્સ પહેલાથી જ ખાડામાં બનેલું છે। જરા મહેરબાની કરી સત્તાધીશોને રિક્વેસ્ટ છે કે વેપારીઓના હિતમાં થોડું ધ્યાન રાખો। જૂનાગઢ શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો। મધુરામ, કાળવા ચોક, ઝાંઝરડા રોડ આ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। વરસાદના પગલે અહીંની પરિસ્થિતિ દયનીય બની હતી। જૂનાગઢથી આ તસવીરો સામે આવી છે। જૂનાગઢમાં પણ મેઘરાજાનું આગમન થયું। હાલ મેઘરાજા જે પોતાનો હેત વરસાવી રહ્યા છે। ક્યાંક મેઘ મહેર જેવી પરિસ્થિતિ છે તો ક્યાંક મેઘ કહેર જેવી પરિસ્થિતિ છે। અમરેલીના ધારી પંથકથી વાત કરીએ તો ગીરકાંઠાના ગામોમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો। જિલ્લાના સૌથી મોટી શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું। શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ લોકોના ટોળા આ નજારો જોવા માટે ઉમટી પડ્યા। છેલ્લા 3 દિવસમાં આ બીજી વખત શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે। ખોડિયાર ડેમમાં નવા નીરની ભરપૂર માત્રામાં આવક થઈ। વાવણી લાયક વરસાદથી ખેડૂતો પણ રાજીના રેડ થયા। સાથે જ બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। દિયોદરમાં ભારે વરસાદ ખાબક્યો। રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા। બજારોમાં પણ વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। રોડ પર વરસાદી પાણીના વહેણ જોવા મળ્યા। અહીંયા રસ્તા નહોતા દેખાતા પરંતુ નદી પસાર થતી હોય આ રસ્તા પરથી એ પ્રકારની પરિસ્થિતિ હતી। બનાસકાંઠાથી આ તસવીરો સામે આવી રહી છે। તમામ તાલુકામાં ગત મોડી સાંજથી જ વરસાદની પધરામણી થઈ હતી। બજારોમાં વરસાદી પાણી ભરાયા હતા। રોડ રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। મહેસાણાના ઊંઝામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સામે આવી। ઊંઝામાં સિઝનનો પ્રથમ વરસાદ અને ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ થતા વરસાદના કારણે શહેરના રસ્તા પર પાણી ભરાયા। લોકોને ગરમીથી તો રાહત મળી પરંતુ કેટલાક લોકો મુશ્કેલીમાં મુકાયા તો કેટલાક લોકો આ વરસાદની મજા માણતા પણ જોવા મળ્યા। ઊંઝાની બજારમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા। રોડ પર ઘૂંટણ સુધીના પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા હતા। સિઝનના પહેલા વરસાદે જ ઊંઝા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ અહીંયા ખોલી નાખી છે। ઊંઝામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી લોકોમાં ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો તો ક્યાંક રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવી પડી હતી। હવે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો કુલ 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે। વિસાવદરમાં 4.4 ઇંચ, ગાંધીધામમાં 3.7 ઇંચ વરસાદ નોંધાયો છે। દાંતામાં 2.6 ઇંચ, સરસ્વતીમાં 2.4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સૌથી વધુ આ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। જે રીતનો વરસાદી માહોલ જોવા મળ્યો છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ જોવા મળ્યો। વિસાવદરમાં 4.4 ઇંચ, ગાંધીધામમાં 3.7 ઇંચ વરસાદ જોવા મળ્યો।
બનાસકાંઠા જિલ્લાના સરહદીય પંથકમાં વરસાદ જોવા મળ્યો. વાવ, સુઈગામ સહિત આ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. વાવ તાલુકાના ડેડાવા ગામે વીજળી પડી. વીજળી પડતા ખેડૂતના ઘાસચારાને મોટા પાયે નુકસાન થયું. જુવારના રાખેલા ઘાસચારામાં વીજળી પડતા આગ લાગી. ઘાસચારો સંપૂર્ણ બળી જતા ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે. આગની આ તસવીર સામે આવી છે. વીજળી પડતા આગ લાગી હોવાની આ ઘટના બનાસકાંઠાથી સામે આવી છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો. છોટાઉદેપુરના નસવાડીના ડુંગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. તાલુકાના 100 ગામોને જોડતા દુગ્ધા ગામના પુલ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા. પુલ ઉપર 1 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયા હતા. વાહન ચાલકો જીવના જોખમે અહીંયાથી અવરજવર કરી રહ્યા છે. પુલ પર પાણી નિકાલના હોલ ખોલતા જ વરસાદી પાણી ભરાયેલા રહ્યા. નસવાડી તંત્રની આ બેદરકારી છતી થઈ છે. આ બેદરકારીના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો મોટા પાયે પરેશાન થયા હોવાની પણ તસવીરો છોટાઉદેપુરથી સામે આવી. જોઈ શકાય છે કે જે માત્રામાં પાણી ભરાયું છે, અડધા ટાયર સુધી પાણી ભરાતા લોકોને મુશ્કેલી વેઠવી પડી. ગીર સોમનાથથી પણ કંઈક આવી જ તસવીરો સામે આવી છે. તાલાલાના લુંભા ગામે વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી તાલાલાનું લુંભા ગામ પાણી થઈ ગયું. ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા હતા. મોટા સમાચાર આવી રહ્યા છે. શાળા પ્રવેશોત્સવને લઈને હર્ષ સંઘવી પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાંભળીએ. બાળકો જે પાપા પગલી ચાલીને હવે ભણતર પ્રાપ્ત કરવા માટે આજથી તેમની શાળાની શરૂઆત થઈ છે. અને આ પાપા પગલી ભરીને ચાલતા બાળકો શાળા પ્રવેશ ઉત્સવમાં શાળાના પહેલા દિવસે ઘરેથી બહાર નીકળતી વખતે એ માસૂમ આંખોમાં ક્યાંક ને ક્યાંક આંસુ નજરે આવતા હોય છે. પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ થકી આ બાળકોના ચહેરા ઉપર જે સ્મિત નજરે પડે છે, આ ભાગ્યે જ કદાચ દેશની મોંઘામાં મોંઘી સ્કૂલમાં બી પ્રથમ દિવસે બાળકોના ચહેરાઓ ઉપર આ પ્રકારની સ્મિત નજરે આવતી હશે. આ બાળકોને કુમકુમ પગલે પહેલું પગથિયું ફૂલ પર, બીજું પગથિયું અક્ષત પર, ત્રીજું પગથિયું કંકુ પર, ચોથું પગથિયું પાણીએ અને પાંચમું પગથિયું રૂમાલે. આ પ્રકારે આ બાળકોની શાળાનું ભણતરનું પહેલો દિવસની શરૂઆત થઈ છે. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં હજારો શાળાઓમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે. નિપુણ ભારત અંતર્ગત નવી એજ્યુકેશન પોલિસીના અંતર્ગત શાળાઓમાં બાળકોને ક્રિએટિવ દિશાઓથી, ક્રિએટિવ વ્યવસ્થાઓ થકી ભણતર પ્રાપ્ત થાય તે માટેની બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને એની સામગ્રી શાળાઓ સુધી પહોંચાડવામાં આવી છે. ખૂબ મોટા પ્રમાણમાં સામગ્રી સરકારી શાળાઓમાં પહોંચાડવામાં આવી છે. બાળકો એ માતા પિતાનું જીવ હોય છે, તેમનું દિલનો ટુકડો હોય છે. બાળકો થકી માતા પિતાને સુરક્ષિત રાખવા માટે માતા પિતા કોઈ બી પ્રકારની કામગીરી માટે જ્યારે ઘરેથી બહાર જતા હોય ત્યારે હેલ્મેટ પહેરે, રોંગ સાઈડ પર ના જાય, તે કામ બાળકોને આપવામાં આવ્યું છે. બાળકોને સમજાવવામાં આવ્યું છે કે પોતાના માતા પિતાને જીદ કરીને હેલ્મેટ પહેરાવીને જ ઘરની બહાર જવા લેવું, રોંગ વે પર ગાડી નહીં જ ચલાવવા લેવી. સાથે સાથે એમના માતા પિતાઓને બાળકો સ્વચ્છ અને સ્વસ્થ રહે તે માટે બી શપથ અને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.